તો નવું પાન કાર્ડ બનાવવું છે અને ઓનલાઈન પ્રોસેસ જોઈને થોડી ગૂંચવણ થાય છે ને? બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે જે નવી સિસ્ટમ આવી છે ને એ એકદમ સરળ છે. અને સૌથી મજાની વાત તો એ છે કે એમાં આપણે પોતાનો મનપસંદ ફોટો અને સહી પણ રાખી શકીએ છીએ. તો ચાલો આ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. તો આખી અરજીની પ્રોસેસને આપણે કેવી રીતે સમજીશું? જુઓ, અહીં 6 સિમ્પલ સ્ટેપ્સ છે. આપણે ઓનલાઈન પ્રોસેસ શું છે એનાથી શરૂ કરીશું, પછી પહેલું પગલું કયું લેવાનું છે એ જોઈશું, મેઇન એપ્લિકેશન ફોર્મ ભરીશું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીશું, પેમેન્ટ અને સાઇન કરીશું અને છેલ્લે કાર્ડ ક્યારે મળશે એ પણ જાણીશું. એકદમ સરળ. તો ચાલો શરૂ કરીએ. પહેલાં પાન કાર્ડ બનાવવાની જે જૂની રીતો હતી ને એને હવે ભૂલી જ જાઓ, કારણ કે હવે બધું જ ઓનલાઈન છે અને એટલું સુવિધાજનક છે કે પૂછો જ નહીં. આપણે આ નવી સિસ્ટમમાં કેવી રીતે ફટાફટ અરજી કરી શકાય એ જોવાના છીએ. સાચું કહું તો સરકારી ડોક્યુમેન્ટ્સ માટે ઓનલાઈન એપ્લાય કરવાનું આવે એટલે થોડો કંટાળો આવે છે નહીં? કોઈ નવી સિસ્ટમ હોય, અટપટા ફોર્મ હોય, એ જોઈને કોઈને પણ એમ થાય કે રહેવા દઈએ. પણ હવે એવું નથી. ઓકે, તો હવે સીધા જ મુદ્દા પર આવીએ. ચાલો કામ શરૂ કરીએ અને જોઈએ કે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સૌથી પહેલું સ્ટેપ શું લેવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં શું કરવાનું? ગૂગલ પર જઈને બસ NSDL PAN લખીને સર્ચ કરો. જે પહેલી પ્રોટીન નામની વેબસાઇટ દેખાય એના પર ક્લિક કરી દો. ત્યાં ન્યૂ PAN ઇન્ડિયન સિટીઝન ફોર્મ 49A ઓપ્શન દેખાશે. એને સિલેક્ટ કરો. કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ પસંદ કરવાનું છે અને પછી બસ તમારી બેસિક ડિટેલ્સ, નામ, જન્મ તારીખ, ઈમેલ અને મોબાઈલ નંબર ફટાફટ ભરી દેવાની છે. હવે આ સ્ટેપ પર ખાસ ધ્યાન આપજો. અહીંયા જ સૌથી વધારે ભૂલો થાય છે. નામ કેવી રીતે લખવું એ બરાબર સમજી લઈએ. ધારો કે નામ સુરેશ કુમાર શુક્લા છે તો સિમ્પલ છે, 3 ખાનામાં આવશે. પણ જો નામ સુરેશ કુમાર જ હોય તો મિડલ નેમનું ખાનું ખાલી છોડવાનું છે અને પહેલું અને છેલ્લું નામ ભરવાનું છે. અને સૌથી અગત્યનું, જો ખાલી એક જ નામ હોય, જેમ કે સુરેશ, તો એ સીધું જ લાસ્ટ નેમ સરનેમવાળા ખાનામાં જ લખવાનું છે. આ યાદ રાખજો. અને આ એકદમ ક્રિટિકલ સ્ટેપ છે અને બિલકુલ ચૂકતા નહીં. જેવું તમે સબમિટ કરશો ને તરત જ સ્ક્રીન પર એક ટોકન ID દેખાશે. બસ તરત જ એનો ફોટો પાડી લો અથવા કોઈ જગ્યાએ નોટ કરી લો. કેમ? કારણ કે જો વચ્ચે ઇન્ટરનેટ જતું રહ્યું કે કોઈ કારણે ફોર્મ અધૂરું રહી ગયું તો આ જ નંબરથી તમે ફરીથી ત્યાંથી જ અરજી ચાલુ કરી શકશો. ખૂબ જ કામની વસ્તુ છે આ. ઓકે, તો આપણી શરૂઆત તો સરસ થઈ ગઈ છે. હવે ચાલો ફોર્મના મેઇન ભાગ પર જઈએ, જે સૌથી મહત્વનો છે. હવે અહીંયા એક એવો સવાલ આવશે જેનો જવાબ આખી પ્રોસેસનો સૌથી અગત્યનો નિર્ણય છે. કારણ કે તમે જે વિકલ્પ પસંદ કરશો ને એના પર જ નક્કી થશે કે તમારું ફાઇનલ પાન કાર્ડ કેવું દેખાશે અને કેટલું કામનું હશે. જો અહીં 2 ઓપ્શન દેખાશે, પણ બીજું કંઈ વિચાર્યા વગર આંખ બંધ કરીને બીજો વિકલ્પ એટલે કે સ્કેન એન્ડ સાઇન જ સિલેક્ટ કરજો. પૂછો કેમ? કારણ કે આ ઓપ્શનથી જ તમે તમારો પોતાનો ફોટો અને પોતાની સહી અપલોડ કરી શકશો અને એ જ તમારા પેન કાર્ડ પર છપાઈને આવશે. આ જ કાર્ડ બધી જગ્યાએ ચાલે છે અને બેંકમાં તો ખાસ કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. ઓકે, એના પછી શું? બસ તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે. આધાર કાર્ડમાં જેવું નામ લખ્યું છે બરાબર એવું જ નામ લખવાનું છે અને જેન્ડર સિલેક્ટ કરવાનું છે. હા, એક વાત ખાસ યાદ રાખજો, માતા પિતાની વિગતોમાં પિતાનું નામ નાખવું ફરજિયાત છે. અને જો કોઈ સ્ટુડન્ટ એપ્લાય કરી રહ્યું હોય તો સોર્સ ઓફ ઇન્કમમાં નો ઇન્કમ સિલેક્ટ કરી શકે છે અને કમ્યુનિકેશન એડ્રેસમાં રેસિડન્સ પસંદ કરવું સૌથી સારું રહેશે. ચાલો, તો હવે થોડું ટેકનિકલ કામ આવ્યું. ગભરાવાની જરૂર નથી, એકદમ સહેલું છે. હવે આપણે EO કોડ શોધીશું અને આપણા ફોટો, સહી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીશું. આ EO કોડનું નામ સાંભળીને ઘણા લોકો ગૂંચવાઈ જાય છે કે આ શું છે, ક્યાંથી મળશે. પણ ચિંતા ન કરતા, આ એકદમ સિમ્પલ છે. ત્યાં જ ઇન્ડિયન સિટીઝન પર ક્લિક કરો, પછી તમારું રાજ્ય અને શહેર સિલેક્ટ કરો. જેવું ફેચ બટન દબાવશો નીચે તમારા વિસ્તારનું લિસ્ટ આવી જશે. બસ એમાંથી તમારો જે વિસ્તાર લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લો. બસ થઈ ગયું. કેટલું સહેલું હતું ને? હવે વાત આવે છે ડોક્યુમેન્ટ્સની. કયા પુરાવા જોઈશે? તો જુઓ, ઓળખ માટે, સરનામા માટે અને જન્મ તારીખ માટે, ત્રણેય માટે પુરાવા આપવા પડશે. તમે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ આપી શકો છો, પણ અહીંયા એક પ્રો ટિપ આપું છું. જો ત્રણેય વસ્તુ માટે તમે ખાલી એક જ ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ અપલોડ કરી દેશો તો તમારું કામ એકદમ સરળ અને ફટાફટ થઈ જશે. ઓકે,
અપલોડ કરતા પહેલાં આ સ્પેસિફિકેશન્સ પર એક નજર નાખી લેજો. તમારો ફોટો અને સહી બંને જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ અને સાઇઝ 50 કેબીથી વધારે ન હોવી જોઈએ. અને જે ડોક્યુમેન્ટ્સ છે એ બધાને ભેગા કરીને એક જ પીડીએફ ફાઇલ બનાવવાની છે અને એ પીડીએફની સાઇઝ 300 કેબીથી ઓછી હોવી જોઈએ અને ખાસ એમાં કોઈ પાસવર્ડ ના હોવો જોઈએ. બસ હવે આપણે લગભગ છેલ્લે આવી જ ગયા છીએ. હવે ખાલી પેમેન્ટ અને ઈ-સાઇન બાકી છે. ચાલો આ ફાઇનલ સ્ટેપ્સ પૂરા કરીને આપણી અરજીને ફાઇનલ ટચ આપીએ. તો આ આખી પ્રોસેસ માટે ફી કેટલી લાગશે? બહુ જ નજીવી ફી છે. માત્ર 106 રૂપિયા અને 90 પૈસા. અને સારી વાત એ છે કે આ ફીમાં જ તમારા ઘરે જે ફિઝિકલ પીવીસી કાર્ડ આવશે એનો ચાર્જ પણ સામેલ છે. ઓકે, ફાઇનલ સ્ટેપ્સ. સૌથી પહેલાં તમારા આધાર કાર્ડના શરૂઆતના 8 આંકડા નાખવાના છે. પછી આખું ફોર્મ એકવાર શાંતિથી ચેક કરી લો કે બધી વિગતો બરાબર છે કે નહીં. બધું બરાબર લાગે એટલે પેમેન્ટ કરી દો. હવે ધ્યાન આપજો, આ પછી 2 વખત ઓટીપી આવશે, ગૂંચવાતા નહીં. પહેલો ઓટીપી આવશે આધાર ઓથેન્ટિકેશન માટે અને બીજો આવશે ફાઇનલ ઈ-સાઇન માટે. આટલું કર્યું એટલે બસ તમારી અરજી સબમિટ. વાહ, અરજી તો સફળતાપૂર્વક થઈ ગઈ. પણ હવે આગળ શું? આપણું પાન કાર્ડ ક્યારે આવશે, કેવી રીતે મળશે? ચાલો એના વિશે પણ જાણી લઈએ. જો જેવું તમે સબમિટ કરશો ને તરત જ એક એકનોલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. એ કરી લેજો. એને ખોલવા માટે પાસવર્ડ જોઈશે, જે તમારે જન્મ તારીખ હશે DDMMYYY ફોર્મેટમાં. પછી લગભગ 4 થી 5 દિવસમાં તમારા ઈમેલ પર ઈ-પેન આવી જશે અને 7 થી 15 દિવસની અંદર પોસ્ટ દ્વારા ફિઝિકલ પેન કાર્ડ તમારા ઘરે પહોંચી જશે. અને હા, એક છેલ્લી વાત, જો તમારે જાણવું હોય કે એપ્લિકેશનનું શું થયું, ક્યાં પહોંચી, તો કોઈને પૂછવાની જરૂર નથી. જે એકનોલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરી હતી એમાં એક રેફરન્સ નંબર હશે. બસ એ નંબરનો ઉપયોગ કરીને NSDLની વેબસાઇટ પર તમે જાતે જ સ્ટેટસ ચેક કરી શકો છો. તો જોયું, પાન કાર્ડની આખી ઓનલાઈન પ્રોસેસ હવે એકદમ સ્પષ્ટ થઈ ગઈ.